કરીએ ભરૂચના અંકલેશ્વરમાં ડિમોલિશન સમયે ઘર્ષણની ઘટના બની છે। શાકભાજી માર્કેટમાં ડિમોલિશન સમયે બોલાચાલી થઈ। મહિલાઓ અને પાલિકાની ટીમ વચ્ચે ઘર્ષણ થયું છે। મહિલાઓએ રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું અને સાથે જ નગરપાલિકા હાય હાયના નારા પણ લગાવ્યા હતા। ભરૂચનું અંકલેશ્વર જ્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું તે સમયે જ જ્યાં શાકભાજી માર્કેટ આવેલું છે, મહિલાઓ અને જે નગરપાલિકાની ટીમ હતી તેની વચ્ચે ઘર્ષણ થયું હોવાની પણ ઘટના બની છે। મહિલાઓએ રસ્તો રોકી અને નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા યોગેશ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। યોગેશ, અંકલેશ્વરમાં ડિમોલિશન સમયે ઘર્ષણની ઘટના બની છે, શું વિગતો? અંકલેશ્વર નગરપાલિકાનો જે વોર્ડ નંબર 4 છે એની અંદર ખાસા લાંબા સમયથી એક ગેરકાયદેસર સબ્જી મંડી ઊભી થઈ ગઈ હતી અને એને તોડી પાડવા માટે અગાઉ પણ નોટિસ આપવામાં આવ્યું હતું। આજે નગરપાલિકા દ્વારા જ્યારે એના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે ત્યાંની જે મહિલાઓ છે એ લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામની પરિસ્થિતિ સર્જાઈ હતી। પોલીસની સહાયતા લઈને નગરપાલિકાએ ડિમોલિશન હાથ ધર્યું છે અને નગરપાલિકા પ્રમુખનું સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે જે જગ્યા માંગવામાં આવી છે પબ્લિક અડચણરૂપ છે એટલે ત્યાં સબ્જી મંડી નહીં લગાવવામાં આવે। જી ચોક્કસથી યોગેશ, માહિતી બદલ આભાર।